નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધા એક આંતરક્રિયાની આપણે વાત કરી હતી ને એમાં એક મુદ્દો આપણે બાકી હતો મિત્રો, ગૌસનો સ્પર્ધક નિષેધનો નિયમ. ગૌસે મિત્રો સ્પર્ધા આંતરક્રિયાના સંદર્ભે પોતાનો નિયમ રજૂ કરે, પોતાના અવલોકનના આધારે તેમણે એક વિધાન આપ્યું છે. ગૌસ એવું કહે છે કે જ્યારે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્ત્રોતો એક સમાન છે, બે જાતિઓ કે જે નજીકથી સંબંધિત છે એવી જાતિઓ વચ્ચે જો સ્પર્ધા કરવામાં આવે, અથવા તો ગૌસ એવું કહેવા માંગે છે કે જ્યારે એક સમાન સ્ત્રોતો માટે બે જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય તો બે સંબંધિત જાતિઓ સાથે હોય તો આવી જાતિઓ એક સાથે ક્યારે રહી શકતી નથી. એટલે કે એક સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકથી સંબંધિત જાતિઓ ક્યારે સાથે રહી શકતી નથી, સહ અસ્તિત્વ ધરાવતી નથી. અંતે સ્પર્ધા સ્વરૂપે કેમ કે જો આવી જાતિઓને સાથે રાખવામાં આવે તેમની વચ્ચે મિત્રો સ્પર્ધા થાય અને સ્પર્ધાને અંતે એક જાતિ સંપૂર્ણપણે વિલુપ્ત થાય છે. એટલે કે એક જાતિ સંપૂર્ણપણે નાશ પામે છે, નિષેધ થાય છે, સ્પર્ધકનો નિષેધ થાય છે, એટલે સ્પર્ધક જે છે એ નાશ પામે છે. આવું વિધાન કોણે આપ્યું છે મિત્રો? ગૌસે. અહીંયા શરત મૂકી છે, એક જાતિ ક્યારે નાશ પામે? જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો જ આવું થાય. જો સ્ત્રોતો અમર્યાદિત હશે તો કોઈ પ્રશ્ન જ નથી. તો ભલે એક કરતા વધારે જાતિઓ અહીંયા વસવાટ કરે છે, એ પોતે સરળતાથી ત્યાં જીવી શકે છે, પણ જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય ત્યારે એક સમાન સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે જાતિઓ ક્યારેય સાથે રહી શકતી નથી. આવું વિધાન કોનું છે મિત્રો? ગૌસનું વિધાન છે. પણ અહીંયા એક વાત આપણે બીજી કરી છે મિત્રો, કે નિષેધ સિવાય જે નાશ કરવાની વાત છે, નિષેધ કરવાની વાત છે, એના સિવાય મિત્રો આપણે વાત કરવાની છે કે જો સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપવામાં આવે તો સ્ત્રોત વિભાજન દ્વારા, કઈ પ્રક્રિયા કીધી છે? સ્ત્રોત વિભાજન દ્વારા સજીવો સ્પર્ધાથી બચી શકે છે અને બે જાતિઓ એક સાથે રહી શકે છે. આ વિધાનને સમર્થન આપતું એક અવલોકન છે, જે અવલોકન મિત્રો આપણને આપ્યું છે મેકઆર્થરે. યાદ રાખીશું, ઇકોલોજીસ્ટનું નામ મેકઆર્થર. મેકઆર્થર એવું કહે છે કે એક વૃક્ષની અંદર, એક વૃક્ષમાં એક જ જાતની 5 ગાનાર ચકલીઓ, પક્ષીઓ, જે ગાય છે, કુદકીઓ અહીંયા કીધું છે, એક જ જાતિની 5 કુદકીઓ એક જ વૃક્ષ પર એક સાથે રહી શકે. તો હવે આ ગૌસના વિધાનથી બિલકુલ અલગ થયું. ગૌસ તો શું કહે છે કે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ પણ સાથે રહી શકતી નથી, અને અહીંયા તો એક જ જાતિની 5 કુદકીઓ એક સાથે રહી શકે છે. આ અવલોકન મેકઆર્થરનું હતું. અને આવું કેમ થયું? તેવું થવાનું કારણ એ છે મિત્રો કે કીટકોનો શિકાર કરવાની એમની પદ્ધતિ અલગ અલગ છે, એટલે કે ખોરાક મેળવવાની એમની પદ્ધતિ અને સમય બંને અલગ અલગ છે. એમનો ચારણ કૌશલ્યમાં એમણે ફેરફાર કર્યો છે. આ ફેરફાર થવાને કારણે એ લોકો સ્પર્ધાથી બચી શકે છે અને એક સાથે રહી શકે છે. આવી રજૂઆત મિત્રો કોણે કરી? મેકઆર્થરે. આ બંને પ્રશ્નો મિત્રો આપણને એમસીક્યુ માટે, એમાં ગૌસનો સ્પર્ધકનો નિયમ તો એમસીક્યુ માટે ખૂબ અગત્યનું છે, ધ્યાન રાખજો ખાસ. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ગૌસનો સ્પર્ધક નિષેધનો નિયમ એમસીક્યુમાં કન્ફર્મ મિત્રો આપણે પૂછાય છે. ગૌસના સ્પર્ધકના નિયમનું વિરોધી વિધાન એ મિત્રો મેકઆર્થરનો નિયમ છે. કોનો નિયમ છે? મેકઆર્થરનો નિયમ છે. શરત એટલી જ છે, મેકઆર્થર એવું કહે છે કે ચારણ કૌશલ્યમાં ફેરફાર કરી સજીવો સ્પર્ધાથી બચી શકે. તો વિધાન મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પરોપજીવન એક આ નવી આંતરક્રિયા છે મિત્રો. અહીંયા સજીવો પોતાની જરૂરિયાત માટે અન્ય સજીવ પર આધારિત છે. કોઈ એક સજીવ એ પોતાની જરૂરિયાતો માટે, જેમ કે આશ્રય છે, ખોરાક છે, પ્રજનન માટે સાથી છે, વગેરે માટે અન્ય સજીવ પર આધારિત છે. ત્યારે આ પ્રકારના સંબંધને આપણે શું કહીએ છીએ મિત્રો? પરોપજીવન કહીએ છીએ. પરોપજીવન પ્રકારના સંબંધની અંદર મિત્રો સજીવને, કોઈ એક સજીવને લાભ અને સાપેક્ષે અન્ય સજીવને મોટે ભાગે હાનિ થાય છે, નુકસાન પહોંચે છે. કેમ કે પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. જેને લાભ લેવાનો છે એ પરોપજીવી, જેમાંથી લાભ લેવાનો છે એ સજીવને આપણે યજમાન તરીકે ઓળખીએ. યજમાન અને પરોપજીવી બંનેનો વિકાસ એક સાથે જ થાય છે. યજમાન અને પરોપજીવી બંનેનો વિકાસ એક સાથે થાય.
અને બંને પોતાની પ્રવૃત્તિ વધારે સરળતાથી કરી શકે એ માટે બંને પોતાના અલગ અલગ અનુકૂલનો વિકસાવ્યા છે. જેમાંથી કેટલાકમાં પાચન તંત્રનો લોપ કરવો, યજમાન સાથે ચોંટવા ચૂષકોની હાજરી હોવી, વધારાના સંવેદી અંગો ગુમાવવા, ઉચ્ચ પ્રજનન ક્ષમતા હોવી વગેરે યજમાન અને પરોપજીવીના અનુકૂલનો છે. પરોપજીવી મોટે ભાગે યજમાનને નુકસાન કરતા હોય છે, એને 100% હાનિ પહોંચાડે છે. કેટલાક લક્ષણો જેમ કે એમની ઉત્તરજીવિતા એટલે કે એમનું જીવન ઘટાડવું, એમની પ્રજનન ક્ષમતા ઓછી કરવી, એમની વસ્તી ગીચતા ઓછી કરવી વગેરે જેવા કેટલાક લક્ષણો છે જે આની અંદર આપણને દેખાય છે. તો આપણે મિત્રો આપણે ધ્યાનમાં લેવાનું છે. તમારે ખાસ ઉદાહરણો પર ફોકસ કરવાનું છે મિત્રો. અહીંયા આપણને કીધેલું છે પરોપજીવી બે પ્રકારના છે, અંતઃ પરોપજીવી અને બાહ્ય પરોપજીવી. બાહ્ય પરોપજીવીના ઉદાહરણો આપણે માથાના વાળમાં થતી જૂ, કૂતરા પર થતી બગાઈઓ અને કોપોપોડ્સને ધ્યાનમાં રાખીશું. મચ્છર પણ એક પ્રકારનું બાહ્ય પરોપજીવી છે. મચ્છરને પ્રજનન માટે માનવ રક્તની જરૂર પડે છે. અંતઃ પરોપજીવી તરીકે એવા સજીવો આવી શકે જે સજીવના શરીરની અંદર રહીને પોતાની જરૂરિયાતોને પૂરી કરે છે. અંતઃ પરોપજીવી આપણે એને કહીશું જે યજમાનના શરીરની અંદર રહે છે. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ યકૃત કૃમિ અને જઠરમાં જોવા મળતા બેક્ટેરિયા, આપણા આંતરડામાં આપણા પાચન માર્ગમાં જોવા મળતા બેક્ટેરિયા, જે હંમેશા માટે આપણા શરીરની અંદર અંતઃ પરોપજીવી છે. એના સિવાય મિત્રો સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવીના ઉદાહરણો છે. સંપૂર્ણ પરોપજીવીમાં આપણે લઈશું અમરવેલ, કેમ કે અમરવેલ પીળા પર્ણો અને પીળા સૂત્રાંગો ધરાવે છે. અને આ રીતે પીળા પર્ણો અને પીળા સૂત્રાંગો હોવાને કારણે અમરવેલ જે છે પોતે ક્યારેય ખોરાક બનાવી શકતી નથી, એ ખોરાક માટે બીજા સજીવ પર આધારિત છે. ત્યાર પછીનું ઉદાહરણ મિત્રો તમારે યાદ રાખવાનું થાય વાંદો અને ઓર્કિડ એ અપૂર્ણ પરોપજીવી છે. કેમ? કેમ કે વાંદો અને ઓર્કિડ બંને યજમાન પાસેથી ફક્ત ખોરાકનું માટે પાણી અને ક્ષારોનું શોષણ કરે છે, બાકી પોતે લીલી વનસ્પતિ ધરાવે છે, પોતે જાતે ખોરાક બનાવે છે. આ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખીશું પ્રોપરલી અને તમારે સમજવાનું છે. અહીંયા એક આપણે વાત કરી છે અંડ પરોપજીવનની. અંડ પરોપજીવન પક્ષીઓ દ્વારા થતું પરોપજીવન છે, ખાસ પ્રકારનું પરોપજીવન જેમાં એક પક્ષી અન્ય પક્ષીના માળામાં, અહીંયા કાગડો અને કોયલનું ઉદાહરણ છે. કોયલ જે છે મિત્રો પોતાના ઈંડા કાગડાના માળામાં જઈને મૂકી આવે છે. જે કાગડો જે ઈંડાને સેવે છે, કેમ કે કાગડાને પણ ખબર નથી પડતી કે એના પોતાના ઈંડા છે કે કેમ, કારણ કે કાગડો અને કોયલ બંનેના ઈંડામાં ખૂબ સમાનતા છે. એને અલગ અલગ પારખી શકવા લગભગ અશક્ય છે. ઈંડામાંથી જ્યારે બચ્ચું બહાર આવે ત્યારે જ ખબર પડે કે કાગડો છે કે કોયલ છે. આ પ્રકારના ખાસ અનુકૂલનને મિત્રો આપણે અંડ પરોપજીવન તરીકે ઓળખીએ, જે આપણે આ પ્રકારના પ્રાણીઓમાં જોતા હોઈએ છીએ. તો આ કેટલાક ઉદાહરણ મિત્રો તમને પરોપજીવીના આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો જૂ છે, બગાઈ છે, અમરવેલ છે. તમને કહ્યું મેમ કે અમરવેલી પીળા પર્ણો અને પીળા સૂત્રાંગો ધરાવે છે. ત્યાર પછીનો સંબંધ છે મિત્રો સહભોજિતા. આ સંબંધ કઈ પ્રકારનો છે કે આની અંદર એક સજીવને લાભ થાય પણ અન્ય સજીવને ના તો લાભ થાય છે ના એને નુકસાન થાય. આ કઈક આ પ્રકારનો સંબંધ છે, બરાબર છે, જેમાં એક સજીવને લાભ અન્ય સજીવને ના તો લાભ ના તો હાનિ પહોંચે. એટલે આ સંબંધ છે મિત્રો, આ સંબંધ પ્લસ અને 0 પ્રકારનો સંબંધ થાય, કેમ કે લાભ માટે પ્લસ અને તટસ્થ હોવા માટે 0. અહીંના ઉદાહરણ છે મિત્રો આંબાની ડાળી પર પરરોહી ઓર્કિડ, એ તમને હમણાં જ કહ્યું એમ. આંબાના વૃક્ષ પર પણ ઓર્કિડ જોવા મળે. ઓર્કિડ એ લીલી વનસ્પતિ છે. એ યજમાન પર ફક્ત આશ્રય મેળવે છે. એના માટે ભેજનું શોષણ પણ એના મૂળ કરે છે, જેમાં વેલામેન પેશી છે. એ વેલામેન પેશીના બહુકોણીય કોષો હવામાનના ભેજનું શોષણ કરે. એટલે ઓર્કિડ આંબાના ડાળનો ઉપયોગ ફક્ત આશ્રય માટે કરે. ત્યાર પછી ઉદાહરણ છે આપણને વેલની પીઠ પર બેસતા બાર્નેકલ. બાર્નેકલ એક ક્રસ્ટેશિયન છે. અત્યારે અશ્મિય સ્વરૂપે વેલના શરીર પર જોવા મળે છે. મહાકાય વેલનું શરીરનું વજન જ ટનમાં હોય છે, 1000 કિલો જેનું વજન હોય છે. એની પર નાના બાર્નેકલ ગોઠવાય તેનાથી વેલને કોઈ ફાયદો કે નુકસાન થતું નથી. ઉપરથી વૈજ્ઞાનિકો માટે વેલ વિશે સંશોધનનો વિષય છે, એમાં બાર્નેકલ મહત્વના અને મદદરૂપ છે, જેના દ્વારા ખબર પડે, બાર્નેકલ્સની હાજરીના આધારે ખબર પડે કે વેલનું પોપ્યુલેશન કેટલા વર્ષો જૂનું છે.
કે વેલે માઇગ્રેશન કેટલું એટલે સ્થળાંતરણ કેટલું કર્યું વગેરે માહિતી બાર્નેકલ્સના આધારે મેળવી શકાય છે. ત્યારબાદ સમુદ્ર ફ્લૂન અને ક્લોવન માછલી. સમુદ્ર ફૂલ આપણને ખબર છે કોષ્ઠાંતરી સમુદાયનું સભ્ય છે અને પુષ્પક પ્રકારનું એની શરીર રચના છે. એના શરીર પર આવેલા સૂત્રાંગો એ ડંખ છે, ઝેરી છે સૂત્રાંગો. અને આ જે સૂત્રાંગો છે એ ઝેરી હોવાને કારણે કોઈ શિકારી સૂત્રાંગો તરફ જતું નથી. પણ ક્લોવન માછલી, આ ક્લોવન માછલી જે છે આ સૂત્રાંગોની અંદર રહે છે અને એની અંદર રહી એને એ રક્ષણ મળે છે કેમ કે કોઈ શિકારી સૂત્રાંગો પર અસર કરવાનું નથી. આ રીતે ફાયદો મેળવે છે પણ એનાથી સમુદ્ર ફૂલને કોઈ ફાયદો કે નુકસાન નથી. સિમિલર બગલો અને ચરતા પક્ષીઓ. તો ચરતા જે પ્રાણીઓ છે ગાય ભેંસ જેવા પ્રાણીઓ એની સાથે સાથે બગલા પણ હોય છે. કારણ કે એ પ્રાણીઓ જ્યારે ચરે છે ત્યારે વૃક્ષોની ડાળીઓને ક્યાં કળે છે, વૃક્ષો હલે છે, જે ઘાસમાં પણ પાંદડા હલે છે, ઘાસ પણ હલે છે. એના કારણે કીટકો ઉપરથી નીચે પડે છે જે બગલાનો ખોરાક છે. તેનાથી એ ચાલતા જવાને કારણે હલે એનાથી ચરતા પશુઓને કોઈ નુકસાન નથી પણ સામે બગલાને જે છે એ ખોરાક મળી રહે છે. તો બગલા માટે ફાયદાકારક છે જ્યારે ચરતા પશુ માટે આ સંબંધ કેવો છે તટસ્થ. અહીંયા કોઈ ફાયદો કે નુકસાન થતું નથી. આવા કેટલાક ઉદાહરણો મિત્રો આપણે અહીંયા જોવાના છે. આ કેટલાક એક્ઝામ્પલ્સ છે અને આ એક્ઝામ્પલને સમજવા મિત્રો નાના નાના વિડીયોની લિંક્સ પણ આપણને અહીંયા છે તો એ આપણે અહીંયા જોઈ લઈશું. ઓશન પિક્ચર્સ અને યુટ્યુબ પર એક સાઇટ છે એમાંથી મિત્રો આપણે વિડીયો લીધેલો છે. અહીંયા તમે જોઈ શકો છો સમુદ્ર ફૂલ છે એના સૂત્રાંગો અને આ ક્લોવન માછલી છે. આ રીતે ક્લોવન માછલી સમુદ્ર ફૂલના સૂત્રાંગોની વચ્ચે હોય છે જેના કારણે એને રક્ષણ મળી રહે છે અને સમુદ્ર ફૂલને કોઈ ફાયદો કે ખાસ નુકસાન નથી. આ સંબંધ સહભુજતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આપણને પ્રશ્ન થાય મિત્રો કે એના સૂત્રાંગો દ્વારા શું ક્લોવન માછલીને કોઈ નુકસાન નથી થતું? ક્લોવન માછલીના શરીર પર આવેલું ખાસ આવરણ એને આનાથી રક્ષણ આપે છે. આપણે એને ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો. તો આ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી શકીએ કે ભાઈ આ જે સંબંધ છે સહભોજતાનું ઉદાહરણ છે. અહીંયા સી એનિમોલને આપણે જોઈ શકીએ છીએ. આ રીતે ક્લોવન માછલી એની વચ્ચે રહે છે છતાં એને કોઈ અસર થતી નથી અને સમુદ્ર ફૂલ દ્વારા રક્ષણ પણ મેળવે છે. સહભોજતા આપણને કદાચ પૂછે 2 માર્ક્સમાં તો આપણે ઉદાહરણ લખવું જરૂરી છે અને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આ ઉદાહરણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. હું અત્યારે કરું છું પાછળથી એડિટ. ઓકે તો મિત્રો એની રીતે આ બે પણ આપણને એક્ઝામ્પલ અહીંયા આપેલા છે અને એમાં વેલના શરીર પર રહેલા બાર્નિકલ્સની હાજરી પણ આપણે જોઈ શકીએ છીએ કે મહાકાય વેલના શરીર પર બાર્નિકલ્સ છે લાંબા સમય સુધી અહીંયા હાજર હોય છે. અને એના માટે એક રિસોર્સનું સંશોધન માટેનું એક મહત્વનું ક્ષેત્ર છે અહીંયા થઈ શકે છે એના દ્વારા. તમે જોઈ શકો છો વેલના શરીર પર આ જે દેખાય છે તમને એ ફોસિલ સ્વરૂપે અશ્મિય સ્વરૂપે બાર્નિકલ્સ રહેલા છે અને પૃથ્વીની સપાટી પર થયેલા આબોહવાકીય ફેરફારોની નોંધ કરાવે છે. બાર્નિકલ્સની હાજરી તમે અહીંયા ઉપર પણ જોઈ શકો છો. આ પણ બાર્નિકલ્સ છે. બધા બાર્નિકલ્સ એની સપાટી પર રહેલા આ એના મીન પક્ષ પર આપણે જોઈ શકીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો આના શરીર પર અહીંયા આપણને દેખાય છે. આ બાર્નિકલ્સ જે છે એ એને એના શરીર પર રહેલા વૈજ્ઞાનિકો માટે સંશોધનનું ક્ષેત્ર છે. એના દ્વારા વેલ કેટલો સમય જૂની છે
અને વેલે કેટલું સ્થળાંતરણ કર્યું છે વગેરે જેવા આપણે જે છે સમજી શકીએ છીએ. વગેરે જેવા ક્ષેત્રોની માહિતી અહીંયા વૈજ્ઞાનિકોને સરળતાથી મળી રહેશે. અહીં જોઈ શકો તમે આ બાર્નિકલ્સ આપણે દેખાય છે બધા જ એના શરીર ઉપર મોટા અશ્મિય સ્વરૂપે છે. તો આ રીતે મિત્રો આ બંને અનુકૂલનોની આપણે વાત કરી અને આ બંને અનુકૂલનો જે છે એ પ્રાણીઓએ પોતાના શરીરમાં વિકસાવેલા છે અને સહભોજિતાના ઉદાહરણમાં આપણે બંને અનુકૂલનોની વાત મિત્રો અહીંયા કરી શકીએ છીએ. એવી રીતે મેં તમને વાત કરીએ બગલો અને ચારતા ઢોરની. અને ત્યારબાદ મિત્રો છેલ્લો એક સંબંધ આપણને આપેલો છે જે પ્રેડેશન એટલે કે પ્રતિજીવન. આની આપણને બુકમાં નોંધ નથી કરી. પ્રતિજીવન એ પણ પ્લસ અને માઇનસ પ્રકારનો સંબંધ છે. એટલે કે અહીંયા એક સજીવને ફાયદો અને અન્યને નુકસાન છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે બ્લેક વોલનટનું, કાળા અખરોટના વૃક્ષનું ઉદાહરણ આપ્યું છે. આ કાળા અખરોટના મૂળ છે અને જ્યાં કાળા અખરોટના મૂળનો વિકાસ થયેલો હોય ત્યાં એની આસપાસ રહેલા બધા જ હર્બેશિયસ પ્લાન્ટ એટલે કે લીલા જે છોડ છે નાના છોડ એનો સંપૂર્ણપણે નાશ કરી નાખે. એટલા માટે અખરોટને કોઈ ફાયદો કે નુકસાન નથી. સોરી, આ સંબંધ જે છે માઇનસ અને તટસ્થ પ્રકારનો છે મિત્રો. માઇનસ અને તટસ્થ પ્રકારનો સંબંધ આપણે બોલીશું. એક સજીવને સંપૂર્ણપણે હાનિ તો બીજા સજીવને ફાયદો કે નુકસાન કંઈ જ નથી. તો બ્લેક અખરોટ ત્યાં હાજર છે વોલનટ, એના કારણે બધા હર્બેશિયસ પ્લાન્ટ સંપૂર્ણપણે નાશ પામે છે. તો હર્બેશિયસ પ્લાન્ટને સંપૂર્ણપણે નુકસાન છે પણ બ્લેક અખરોટના વૃક્ષને કોઈ ફાયદો કે કોઈ નુકસાન છે નહીં. તો મિત્રો આ કેટલાક ઉદાહરણો સાથે આંતરક્રિયાઓ સાથે આપણે વિગતે નીટના સંદર્ભે પણ ચેપ્ટર મિત્રો અહીંયા પૂરું કરેલું જાહેર કરીએ છીએ. તો મિત્રો અહીંયા મેં તમારી સાથે લગભગ ચેપ્ટર નંબર 5, 6, 9, 10, 11, 12 અને 13 પૂરા કર્યા છે. હવે મિત્રો આગળના ચેપ્ટર વિશે પણ તમે આવી રીતે સ્ટડી કરજો. ચેનલ પર રેગ્યુલર વિડીયો તમે લાઈવમાં જોડાવ છો તો જોડાઓ, પછી પણ જુઓ અને રેફરન્સ તરીકેનો ઉપયોગ કરી તૈયારી કરજો મિત્રો. તમારા સાથે મારો આ લાસ્ટ વિડીયો સેશન છે. ફરી કોઈ વાર મિત્રો આપણે કોઈ નવા પ્લેટફોર્મ સાથે મળીશું. તમારી પરીક્ષા, તમારું પરિણામ ખૂબ સારું મળે, તમારું આગામી જીવન સમૃદ્ધ, સ્વસ્થ અને શાંતિપૂર્ણ રીતે ઈશ્વરની પ્રાર્થના, શુભાશીષ સાથે શુભેચ્છાઓ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ.